સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો આજથી ભાઈ આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આજથી હવે રોજ વ્લોગ નાખશું, ઓતરે દાડે કે રોજ જે થાય. અને અત્યારે હવે જમવાનો સામાન ખૂટી ગયો છે રૂમે, એટલે બારે બજારમાં લેવા જવાનું છે. તો ભાઈ જઈએ ચલો. તો ભાઈ આટલો સામાન આપણે હમણાંથી બારેથી લઈને આવી ગયા છીએ. તો આ છે લોટ, જો કે આપણે રૂમ પર થઈ ગયું હતું. આ છે કટ્ટું, જે પૂરું થઈ ગયું કરી લાવેલું હતું. આ છે દહીં તીખારી બનાવવાની જાણી, અને એકને ખાસું આ છે બાઇટિંગ માટે લાવેલું. હવે આપણે બનાવવાનું છે જમવાનું, તો ચાલો બનાવીએ. તો આપણે સૌથી પહેલાં કરશું ગેસ ચાલુ. ગેસ ચાલુ થઈ ગયો છે, એના ઉપર મૂકી દીધું છે. હવે છે અંદર થોડું રેડવાનું તેલ. તેલ રેડી દીધું. હવે આવશે અંદર મરચું, મીઠું, એવો બધો સામાન આવશે. ચમચી બદલવી પડે એમ છે. બીજું આવશે રાઈ, ત્રીજામાં ધાણા જીરું, ગેસને હવે થોડો ફૂલ કરી દઈએ. આને થોડું હલાવી દઈએ. તો ભાઈ હવે નાખી દઈએ મરચું થોડું. મરચું નાખી દીધું છે. પછી હળદર આવે થોડી, હળદર. હવે આવશે મીઠું. ભાઈ મને બનાવતા આવડે છે ઓછું ખાવ, મીઠું વધારે નાખી ગયું લાગે હું. હવે છે લીંબુ. લીંબુનું કંઈક આવે છે, મને પણ નથી ખબર. હવે આને હલાવી નાખીએ. હવે આને હલાવી નાખશું. ભાઈ આપણી હારી એક પ્રેન્ક થઈ ગયો. ગેસ તો એમને એમ ચાલુ છે, આપણે એમને એમ બનાવવા બેટા. મેં કીધું કેમ બનતું નથી, ક્યાંથી બને, કપાળમાંથી બને. તો ભાઈ ફરીથી ચાલુ કરો આપણે ગેસ. હવે બનશે. તો ભાઈ અંદર થોડું રેડી દઈએ પાણી, એટલે સારું બને. મસ્ત હવે દહીં નાખી દેવાનું છે, એટલે થઈ જાય આપણી દહીં તીખારી કમ્પ્લીટ. તો ભાઈ આપણે દહીં એડ કરી નાખ્યું છે, અને દહીં તીખારી હવે બસ કમ્પ્લીટ થઈ ગઈ છે. કઈ જે બી આવડતી હતી એવી બનાવી છે. કોઈને સારી બનાવતી આવડતી હોય તો કોમેન્ટ કરજો, કારણ કે મને આવડે છે ઓછી. તો ભાઈ થઈ ગઈ કમ્પ્લીટ. આપણે કરી નાખીએ હવે ગેસને બંધ. તો ભાઈ આ છે થાળ, અને આ છે લોટ. હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરવાનું છે. તો બાંધીને પછી હવે તમને કહું કે કેવું બાંધ્યો લોટ. ઓકે, આપણે એક રોટલી બનાવી લો, જેવી બને ગોળ, એમ તો આવડે છે બનાવતો. બસ હવે શેડવાની વાર છે. ભાઈ આપણે રોટલી તો ગોળ બનાવી, પણ રોટલીમાં શેકવામાં લોસા વાળ્યા, કારણ કે બાળી રહ્યા આપણે. તો રોટલી તો ગોળ બનાવે, પણ શેકવામાં હજી લોસા રહે છે. કોઈ નહીં, જમવાનું બની ગયું છે આપણે. આ છે દહીંનું રાયતું, અને આ છે રોટલી. બસ હવે બેસવું જમવા. તો ભાઈ વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં પાછા. તો તકલીફ બાય.